નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશના હિન્દુઓની યાતનાઓ અંગે પ્રથમ વખત ભારતમાં એક મંચ પર આવતા 4 શંકરાચાર્યો। કરદાતાઓ પાસે બાકી રોકાતી રૂપિયા 43 લાખ કરોડની રકમ વસૂલવા લાલ આંખ કરતું આવકવેરા વિભાગ। યાત્રાધામ બેટ દ્વારકાનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરવા પ્રથમ તબક્કામાં રૂપિયા 150 કરોડ ફાળવતી રાજ્ય સરકાર। જામનગરમાં લોકમેળાના ઉદ્ઘાટન પૂર્વે સંપૂર્ણ નિરીક્ષણ કરતા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા। વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર શરૂ, પ્રથમ દિવસે જ વિરોધ નોંધાવતો વિપક્ષ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સનાતન ધર્મના 4 શંકરાચાર્ય મહારાજોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે રક્ષણ અને સલામતી બાબતે પ્રથમ વખત એક મંચ ઉપર સાથે આવ્યા છે। તેમણે કહ્યું છે કે આ ચીનનું ષડયંત્ર છે। ચીનમાં મસ્જિદોને પણ નષ્ટ કરવામાં આવી રહી છે અને મુસ્લિમોને ચીનમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે। 4 શંકરાચાર્ય કહે છે કે અમે બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકારને મદદ કરવા માટે કહીએ છીએ। તેમણે કહ્યું કે ભારતના મુસ્લિમોએ પણ વિચારવું જોઈએ કે ત્યાં કોણ હત્યાઓ કરી રહ્યું છે। બાંગ્લાદેશમાં હજુ પણ લગભગ 1.25 કરોડ હિન્દુઓ છે। આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ તેઓ ત્યાં કટોકટીનો સામનો કરી રહ્યા છે, તેમ દેશના 4 શંકરાચાર્ય મહારાજે એક મંચ ઉપર આવીને કહ્યું છે। ઘણા વર્ષો બાદ 4 શંકરાચાર્ય મહારાજ એક મંચ પર આવીને બાંગ્લાદેશના મુદ્દે બોલ્યા હોય આ સમગ્ર ઘટનાક્રમને મહત્વનો લેખાવામાં આવી રહ્યો છે। આવકવેરા વિભાગ લેણાની વસૂલાતને લઈને કડક હોય તેવું લાગી રહ્યું છે। આઈટી વિભાગે તેના અધિકારીઓને રૂપિયા 43 લાખ કરોડની ટેક્સ ડિમાન્ડ સાથે 5000 કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે। વાસ્તવમાં આ કવાયત દ્વારા વિભાગ વસૂલાતમાં સુધારો કરવા અને મુકદ્દમામાં અટવાયેલી રકમ ઘટાડવા માંગે છે। આ મામલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એક વિશેષ ટીમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે અને આવા મામલાઓની સમીક્ષા કર્યા પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગને તેમની સૂચિ સબમિટ કરો। આવકવેરા વિભાગના આ તમામ પ્રયાસો સેન્ટ્રલ એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી રહ્યા છે। આને ઉદ્યોગ અને સરકાર બંને વચ્ચેના મુકદ્દમાનું ભારણ ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે। સેન્ટ્રલ એક્શન પ્લાન હેઠળ આવકવેરા વિભાગ ખાસ કરીને ટોચના 5000 ટેક્સ ડિમાન્ડ કેસ પર નજર રાખશે, જેમાંથી રૂપિયા 43 લાખ કરોડથી વધુની વસૂલાત થવાની છે। આ કુલ કર માંગના આશરે 60% છે। સૂત્રોએ જણાવ્યું છે કે આ કેસોના નિરાકરણ માટે દરેક અધિકાર ક્ષેત્ર આ કેસોનું વિશ્લેષણ કરવા માટે એક વિશેષ ટીમ બનાવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બેટ દ્વારકામાં વર્લ્ડ ક્લાસ વિકાસનું વિઝન, જામનગરમાં મેળાનું નિરીક્ષણ અને વિધાનસભામાં સત્રના આરંભે વિરોધ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક
1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ हाईवे, मारुति शोरूम ની સામે, हापा, जामनगर. भारत भर में 200 से अधिक मेंसवेयर शोरूम धराने वाली ब्रांडेड कंपनी क्लब फॉक्स ने जामनगर में अपने शोरूम का शुभारंभ कर दिया है. जामनगर के इतिहास में पहली बार शोरूम के उद्घाटन समारोह के अवसर पर एक भव्य स्कीम लेकर आया है क्लब फॉक्स, जिसमें बाय 1 टेक 3 ऑल डेनिम, बाय 2 टेक 6 ऑन ऑल स्टॉक जैसी भव्य योजना केवल कुछ समय के लिए आपके इस क्लब फॉक्स शोरूम में जींस पैंट, फॉर्मल पैंट, ट्राउजर पैंट, कॉटन पैंट, कैजुअल शर्ट, पार्टी वेयर शर्ट, फॉर्मल शर्ट, हाफ स्लीव शर्ट, फुल स्लीव शर्ट, टी शर्ट, लोअर, शॉर्ट्स, नाइट ड्रेस और फॉर्मल एसेसरीज की श्रेणी. क्यों क्लब फॉक्स? श्रेष्ठ गुणवत्ता, अनोखी डिजाइन, बेस्ट ऑफर्स, उत्तम ग्राहक सेवा एवं आपकी फैशन की मंजिल. क्लब फॉक्स, अंबर सिनेमा के पास, होटल रॉयल स्टे के नीचे, जामनगर. ज्यादा जानकारी के लिए संपर्क करें. मोबाइल 8200586119. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બેટ દ્વારકામાં સુદર્શન સેતુના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 3 તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. આઇલેન્ડના પ્રથમ તબક્કા ફેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹150 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આવનારા સમયમાં આ આઇલેન્ડના ફેઝ 2 અને ફેઝ 3ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરવામાં આવશે, તેમ ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1માં
દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ, પબ્લિક બીચ, ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વિથ વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો આયોજિત કરવા માટેની તડામાર તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. આજે બુધવારે બપોરે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા તેઓની ટીમે કોર્પોરેશન વતી મેળાના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને મેદાનમાં કઈ જગ્યાએ કઈ વ્યવસ્થા કેવી રીતે ગોઠવવામાં આવી છે તેની ચકાસણીઓ કરી હતી. જોકે યાંત્રિક રાઇડ્સને એસડીએમ કચેરી દ્વારા પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવશે. ત્યારબાદ આ લોકમેળાના ઉદ્ઘાટન અંગે તારીખ જાહેર કરવામાં આવશે. મેળામાં યાંત્રિક રાઇડ્સ, હાથેથી ચાલતી રાઇડ્સ, બાળકો માટેની રાઇડ્સ, રમકડા તથા ખાણીપીણીના સ્ટોલ્સ, આઈસ્ક્રીમના સ્ટોલ્સ, પોલીસ કંટ્રોલ રૂમ, કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ, આરોગ્ય સેવાઓ માટેનો મંડપ તથા ટોયલેટ બ્લોક્સ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ અધિકારીઓ દ્વારા કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે, જેને કારણે આ રીતના મેળા માટે આપવામાં આવતું પરફોર્મન્સ લાયસન્સની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે, જેને કારણે આ લોકમેળાને શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આ લોકમેળો તારીખ 20 ઓગસ્ટથી શરૂ થવાનો હતો, પરંતુ પરફોર્મન્સ લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે મેળો આજે 21 ઓગસ્ટે પણ શરૂ થયો નથી. હજુ પણ આ મેળો શરૂ થવામાં 24 થી 48 કલાકનો પીરિયડ લાગશે તેવું જણાઈ રહ્યું છે. જન્માષ્ટમીના મેળા માટે આ પ્રદર્શન ગ્રાઉન્ડ ખૂબ જ નાનું પડે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, કારણ કે જન્માષ્ટમીના તહેવારમાં આ ગ્રાઉન્ડ ઉપર મેળો કરવા આવનાર જનતાની સંખ્યા લાખોમાં હોય છે. તેમજ આ ગ્રાઉન્ડ 7 રસ્તાને અડીને આવેલું છે, જેને કારણે અહીં સતત રેગ્યુલર ટ્રાફિક પણ ખૂબ જ રહેતો હોય છે. આ મેળામાં કોઈ અઘટિત ઘટના ઘટે તો અફડાતફડીના માહોલમાં ખૂબ જ મોટી જાનહાનિ સર્જાય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે. અહીં મેળો માણવા આવનાર પરિવારો નાસ્તા પાણી કરવા માટે અથવા તો થોડો થાક ઉતારવા માટે હલનચલનની જગ્યાઓ પર બેસી જતા હોય છે, જેને કારણે ચાલવામાં પ્રવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે, જેને કારણે વધુ પડતી ભીડ પણ દર વર્ષે જોવા મળતી હોય છે. આ વર્ષે મેળાની મુલાકાત લેનાર પરિવારો પ્રદર્શન ગ્રાઉન્ડની ખાલી જગ્યામાં ન બેસે તે માટે મહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફે ખાસ તકેદારી રાખવી જોઈએ. આ અધિકારીઓની ટીમમાં નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત મેળાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તેમજ એસ્ટેટ અધિકારી એનઆર દીક્ષિત વગેરે જોડાયા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી અને નાયબ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઔપચારિક વાતચીત કરી હતી. સમગ્ર મેળાના સ્થળના નિરીક્ષણ બાદ નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ નિરીક્ષણ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે શ્રાવણ માસ દરમિયાન જે પરંપરાગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન થાય છે, એનું આજે સમગ્ર ટીમ સાથે નિરીક્ષણ કરેલું છે. એમાં યાંત્રિક, હેન્ડ સંચાલિત ચિલ્ડ્રન રાઇડ, ખાણીપીણીની રાઇડ્સ, આઈસ્ક્રીમ સ્ટોલ્સ અને અલગ અલગ વિભાગો માટે આઈસી એક્ટિવિટીઝ માટેના સ્ટોલ, પોલીસ માટે ઓબ્ઝર્વેશન ટાવર અને એ ઓબ્ઝર્વ સારી રીતે કરી શકે એના માટે સીસીટીવી કેમેરા અને એનું મોનિટરિંગ માટેનું પોલીસ વિભાગ માટેની એક કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનનો પોતાનો કંટ્રોલ રૂમ, આ બધી જે વસ્તુઓ છે એનું નિરીક્ષણ કરેલું છે. અને કોઈ પણ અકસ્માતને નિવારવા માટે, અકસ્માત ન થાય એના માટે લેઆઉટ પ્લાનમાં પણ જે પરંપરાગત આયોજન થતું હતું એમાં સારો અવકાશ રહે, જગ્યાઓ સારી એવી મળી રહે એના માટે સ્ટોલમાં ઘટાડો કરવામાં આવેલો છે અને એક્ઝિટ અને ઇનકમિંગ જે એ ગેટોની સંખ્યામાં પણ વધારો કરેલો છે, એટલે સંખ્યા માણસોની વધી જાય તેમ છતાં પણ એક જગ્યાઓ છે એ પૂરતા પ્રમાણમાં રહે, આવી રીતે આયોજન કરેલું છે. અને 12 તારીખે યાંત્રિક રાઇડ સહિતના બધાને જે કબજા છે એલોટમેન્ટ આપી દીધેલું છે અને જે યાંત્રિક રાઇડો છે એમને પોતાની રીતે સંબંધિત અધિકારી શ્રી પાસે પરફોર્મન્સ લાયસન્સ મેળવવાનું હોય છે એ એમની રીતે એપ્લાય કરેલું છે. જ્યારે જે સક્ષમ અધિકારી પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ કરશે રાઇડ ધારકોને ત્યાર પછી
એનું ઉદ્ઘાટન સંભવ બનશે. એ પરફોર્મન્સ લાઇસન્સ આપનાર અધિકારી જ વધુ સારી રીતે કહી શકશે, કારણ કે હવે એ પ્રક્રિયા ત્યાંથી થઈ રહી છે. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બંધ કરો ભાઈ બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. શૈલેષ પરમારનો સવાલ, શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કુલ 176 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે. કુબેર ડિંડોરનો જવાબ, શાળામાં શિક્ષકોની ઘટતી બાબત દર વખતે ભરતી કેમ્પમાં ધ્યાન પર આવતી હોય છે. કુલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી. કુલ 134 શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે 176 શિક્ષકોની વાત કરે છે એ 176 નથી, પણ કુલ 134 શિક્ષકો છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા 130 શિક્ષકો પૈકી 10ને બરતરફ કર્યા છે, જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં બંધ રખાવવા પ્રયાસ અને દ્વારકા નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા
91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપવામાં આવેલું. બંધનું આ એલાન અનામત બચાવોના મુદ્દે અપાયું હતું. જામનગર શહેરમાં પણ અનુસૂચિત સમાજના સંખ્યાબંધ લોકો આ બંધને સફળ બનાવવા માટે શહેરમાં રેલી અને ટોળા સ્વરૂપે નીકળ્યા હતા અને સૂત્રોચ્ચાર થયો હતો. જોકે જામનગર શહેરમાં ક્યાંય આ બંધની અસરો જોવા મળી ન હતી. સવારના સમયે થોડો વખત ટાઉન હોલ સર્કલ વિસ્તારમાં ટોળાને કારણે ચક્કાજામ જોવા મળ્યો હતો. દ્વારકા ખંભાળિયા હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 ગાય બળદોના મોત થયા છે. અકસ્માત સર્જનાર કાર આ અકસ્માત પછી પાણીના ખાડામાં પડી ગઈ હતી. દ્વારકાથી અંદાજે 7 કિલોમીટર દૂર બરડિયા ચંદ્રભાગા ગોલાઈ નજીક આ બનાવ બન્યો હતો. હાઈવે પર 5 ગાયો અને બળદો બેઠા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર ધડાકાભેર આ પશુઓ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 પશુઓના મોત નીપજ્યા છે. પશુઓ સાથે અથડાયા પછી આ કાર નજીકના પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. કારમાં બેઠેલા પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. ક્રેન મારફત પાણીના ખાડામાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે આ બનાવમાં કારના નંબર અથવા કારના પ્રવાસીઓ અંગેની કોઈ વિગતો જાહેર થવા પામી નથી. સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, ભાવનગર, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં
મિશ્ર અસરો જોવા મળી હતી, જેમાં વિપક્ષ પણ સામેલ છે. જ્યારે SC/ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંય બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવો નોંધાઈ રહ્યા છે. નાની ઉંમરમાં જ કેટલાય યુવાનો અને બાળકો હાર્ટ એટેકથી જીવ ગુમાવી રહ્યા છે. જામનગરમાં MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જીમમાં કસરત કરતી વખતે ઢળી પડ્યો હતો, જેથી તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોત નીપજ્યું છે, જેને પગલે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. જામનગર શહેરમાં MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષના વિદ્યાર્થી યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજતા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જામનગર PGVCLમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ મગનલાલ માણેક નામના અધિકારીનો 19 વર્ષનો પુત્ર કિશન હેમંતભાઈ માણેક નામનો યુવાન જામનગરની મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગઈકાલે આ તબીબી વિદ્યાર્થી જીમમાં ગયા બાદ પડી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. માત્ર 19 વર્ષની વયે આ રીતે મૃત્યુ થતાં મૃતક યુવાનના પરિવારમાં ઘેરી ગમગીની છવાઈ જવા પામી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ઇતિહાસમાં આગામી સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે તેનો દાવો મજબૂત માનવામાં આવે છે. ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. બાર્કલેએ મંગળવારે કહ્યું કે તે ત્રીજો કાર્યકાળ નથી ઈચ્છતા. આ પછી BCCI સેક્રેટરી જય શાહના ICC અધ્યક્ષ બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ અંગે હજુ સુધી BCCI અથવા જય શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે,
મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના મોહનનગર વિસ્તારમાંથી ધર્માબેન ગોસ્વામી સહિતની 7 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ. જામજોધપુરના શેઠ વડાળામાં જીવતીબેન વાઢેર સહિતની 6 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ. જામનગરના વિમલ જેઠાભાઈ પરમાર નામના યુવાન પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખીને ભરત તથા ચંદ્રેશ સહિતના 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ. ડાંગ જિલ્લાના 32 વર્ષના નિલેશ નાનજીભાઈ જાદવનું ઓખામાં માછીમારી દરમિયાન મૃત્યુ થયું છે. ખંભાળિયાના હાપીવાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષની દીનાબેન વનિતભાઈ નકુમ નામની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગરના અશોકબાગ ઇનુભા સોઢાએ અશ્વિન પ્રતાપભાઈ દવે વિરુદ્ધ ₹50,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જામનગરના જુદા જુદા સરકારી વિભાગોમાં કરાર આધારિત તથા આઉટસોર્સિંગના કર્મચારીઓના પગાર બાબતે રજૂઆત થઈ છે. દ્વારકાની 29 વર્ષની પરિણીતા ધર્માબેન રજનીકાંત વાયડાએ પતિ લાલાભાઈ ગોરધનભાઈ ઠાકર તથા સાસુ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગર સહિત રાજ્યભરના શિક્ષકો જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન ચલાવે છે. સરકારે કહ્યું કે આવી કોઈ બાબત વિચારણા હેઠળ નથી. જામનગરની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષ જોશીએ મિશનરી સ્કૂલોને કારણે થતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા રજૂઆત કરી છે. હેમતભાઈ મગનલાલ માણેકના 19 વર્ષના પુત્ર કિશન તે નેતીબેનના ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગવાસી જયેન્દ્રભાઈ શંકરભાઈ મહેતાના પત્ની કૌશલ્યાબેન તે સંજયભાઈ, હેમતભાઈ અને પંકજભાઈના માતાનું અવસાન થયું છે. 67 વર્ષના પ્રફુલ્લચંદ્ર રતિલાલ જોશી તે મનીષાબેનના પતિ તથા પ્રતિક અને સ્વાતિના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બાંગ્લાદેશના હિન્દુઓની યાતનાઓ અંગે પ્રથમ વખત ભારતમાં એક મંચ પર આવતા 4 શંકરાચાર્યો. કરદાતાઓ પાસે બાકી રોકાતી ₹43 લાખ કરોડની રકમ વસૂલવા લાલ આંખ કરતું આવકવેરા વિભાગ. યાત્રાધામ બેટ દ્વારકાનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરવા પ્રથમ તબક્કામાં ₹150 કરોડ ફાળવતી રાજ્ય સરકાર. જામનગરમાં લોકમેળાના ઉદ્ઘાટન પૂર્વે સંપૂર્ણ નિરીક્ષણ કરતા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા. વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર શરૂ, પ્રથમ દિવસે જ વિરોધ નોંધાવતો વિપક્ષ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.